जो मित्रों अपने लास्ट लेक्चर में पुष्पना प्रकार અને પુષ્પ વિન્યાસ સમજેલા। પુષ્પના પ્રકાર એટલે કે અનિયમિત, નિયમિત કે અસમમિતીય, એકલિંગી કે ઉભયલિંગી, ઉભયલિંગીને દ્વિલિંગી પણ કહેવાય, સંપૂર્ણ કે અપૂર્ણ, સમ અવયવી કે વિષમ અવયવી, પુષ્પના ઘટકો સરખી સંખ્યામાં હોય તેને કહેવાય પંચ અવયવી, ત્રિઅવયવી, ચતુસવયવી, નિપત્રી કે અનિપત્રી। અને પછી છેલ્લો પ્રકાર છઠ્ઠો પુષ્પોના પુષ્પાસન ઉપર બીજાશયના સ્થાનના આધારે આપણે આવા ત્રણ પ્રકાર જોયા હતા। અધોજાયી જેમ કે આપણને રાઈ જાસૂદમાં જોવા મળે, સ્ત્રીકેસર ઉપર હોય ઉચ્ચસ્થ, પુષ્પીય ઘટકો નીચે, એટલે પુષ્પ અધોજાયી અને સ્ત્રીકેસર કે બીજાશય ઉચ્ચસ્થ। ઉપરીજાયી અધોજાયી કરતાં એકદમ ઉલટું આપણે જોયું હતું, એની અંદર સ્ત્રીકેસર એકદમ નીચે હોય, પુષ્પીય ઘટકો એની ઉપર હોય, આને કહેવાય ઉપરીજાયી પુષ્પ, સ્ત્રીકેસરનું બીજાશય અધસ્થ। બે વચ્ચેનું એની અંદર આવી રીતે બીજાશય અર્ધ અધસ્થ કહેવાય, અને પુષ્પને આપણે કહીએ છીએ પરિજાયી। આવું આપણને જોવા મળે કાકડી, જામફળ, સૂર્યમુખીમાં, અને આ જોવા મળે આપણને ગુલાબ અને જરદાલુ, આલુ જેવી વનસ્પતિમાં। બીજો મુદ્દો આપણે જોઈએ તો પુષ્પ વિન્યાસનો, શાખા વિન્યાસની જેમ પુષ્પની ગોઠવણી આવી બે પ્રકારની હોય, અપરિમિત અને પરિમિત। જો અગ્રકલિકા પુષ્પમાં ન ફેરવાય તો એને કહેવાય અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ। અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં આપણે આવા 6 પ્રકાર જોયા હતા। કલગી, જેમાં પુષ્પો સદંડી હોય જેમ કે રાઈ ને ગલતોરો। સૂકી, જેમાં પુષ્પો અદંડી હોય જેમ કે અંધેડી। માસલ સૂકી, જેની અંદર એક નિપત્ર મોટું ને માસલ થઈ આખા પુષ્પ વિન્યાસને ઢાંકે જેમ કે કેળ અને અળવીમાં। નિલંબ સૂકી, જેની અંદર સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસની સૂકી પુષ્પદંડ, પુષ્પાક્ષય ધરી રચી પડેલી હોય, ઢીલી હોય, એને કહેવાય નિલંબ સૂકી। લીચી નામની વનસ્પતિ, શેતુર, બિલાડગુચ્છ, એમાં આપણને નિલંબ સૂકી જોવા મળે। છત્ર, જેની અંદર છત્ર સળિયાની જેમ બધા પુષ્પનું પુષ્પદન એવી રીતે લંબાય કે બધા પુષ્પ એક જ ધરી ઉપર એક જ સમતલમાં ગોઠવાય, એને કહેવાય છત્ર પ્રકારનો પુષ્પ વિન્યાસ। જેમ કે વરિયાળીમાં, ડુંગળીમાં આપણને એવું જોવા મળે। સ્તબક, જેની અંદર પુષ્પાસન સપાટીની પર બધા પુષ્પો ગોઠવાય એવી રીતના, જેમ કે સૂર્યમુખી, પરિધિ વિસ્તારમાં ફરતે ગોઠવાયેલા પુષ્પો કિરણ પુષ્પક કહેવાય, અને વચ્ચે દંડ જેવા પુષ્પો ગોઠવાયેલા હોય એને કહેવાય બિંબ પુષ્પકો। એ પ્રકારની જે ગોઠવણી પુષ્પની એને કહેવાય સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ। આમાં અગ્રકલિકા ક્યાંય પુષ્પમાં ન ફેરવાય, અગ્રકલિકાનો વિકાસ ચાલુ રહે, એની નીચેથી આ રીતના પુષ્પો ઉત્પન્ન થાય, એટલે 6 પ્રકારનો કહેવાય અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ। એનાથી ઉલટું અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય તો એને કહેવાય પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ। એમાં આપણા 4 પ્રકાર જોયા હતા, એકાકી, એકશાખી, દ્વિશાખી અને બહુશાખી। એકાકીમાં આપણે ઉદાહરણ આપ્યું હતું જાસૂદનું। પુષ્પની ટોચ ઉપર અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય, એક જ પુષ્પમાં ફેરવાય, એટલે એને કહેવાય એકાકી પુષ્પ। પણ જો પુષ્પની ટોચ છે એ પુષ્પમાં ન ફેરવાય, સાઈડમાંથી એક જ પુષ્પ ઉત્પન્ન થાય, પાર્શ્વ બાજુએથી, નીચેની બાજુએથી, એને એકશાખી કહેવાય। એની પછી 2 પેટા પ્રકાર કે 2 રીત હોય, જો ડાબી કે જમણી એક જ તરફ પુષ્પ ઉત્પન્ન થાય તે એકશાખી પુષ્પ વિન્યાસને કહેવાય એકતો વિકાસી પુષ્પ વિન્યાસ, જેમ કે હેમેલિયા। અને જો પુષ્પની અગ્રકલિકા, પ્રકાંડની અગ્રકલિકા, ધરીની અગ્રકલિકા એ અમુક ટાઈમ પછી અટકી જાય વિકાસ પામતી, નીચેથી પાર્શ્વ બાજુ એક વખત ડાબી તરફ, એકવાર જમણી તરફ, એકવાર ડાબી તરફ, એકાંતરે ડાબી જમણી તરફ પુષ્પો સર્જાય, તેને કહેવાય ઉભયતો વિકાસી પુષ્પ વિન્યાસ। જેમ કે હાથીસુંડીમાં આપણને એવું જોવા મળે। આ તમને સમજાયું છે એકશાખીની સાપેક્ષમાં। દ્વિશાખી એટલે મુખ્ય પ્રકારની ધરીની અગ્રકલિકા નીચેથી 2 પુષ્પો સર્જાય, જેમ કે મોગરો, પારિજાતક, એમાં આપણને આવું જોવા મળે। પછી તમે અહીંયા જુઈ પણ એડ કરી શકો। તો આ ઉદાહરણ એવા જેમાં તમને પુષ્પ એ 2 પેરમાં જોડમાં જોવા મળે, એટલે એને કહેવાય દ્વિશાખી પુષ્પ વિન્યાસ। અને એના પછી આવશે બહુશાખી પુષ્પ વિન્યાસ, એટલે એ તમને સમજાય કે અગ્રકલિકા નીચેથી 2 કરતાં વધારે પુષ્પો ઉત્પન્ન થાય, જેમ કે લાલ કરેણ અથવા તો ક્રોટોન। તમે મેં એક એક્ઝામ્પલ ક્રોટોનનું પણ એડ કરી શકો। ક્રોટોન એની અંદર 2 કરતાં વધારે પુષ્પો ઉત્પન્ન થાય, તેને કહેવાય બહુશાખી
પુષ્પ વિન્યાસ. આટલું આપણે મિત્રો ગયા લેક્ચરમાં જોયું હતું અને એવું કીધું કે આપણે આવતા લેક્ચરમાં જે પુષ્પ છે એની અંદર કલિકા અવસ્થામાં હોય ત્યારે વજ્રદલ પત્રની ગોઠવણી છે એને કહેવાય કલિકાંતર વિજ્ઞાન, એ જોઈશું. અને બીજા શેની અંદર જે અંડકો રહેલા હોય એની અંદર એ અંડકોની ગોઠવણીને કહેવાય જરાયુ વિજ્ઞાન. તો આપણે આજે બે ગોઠવણી છે એને સમજવા પ્રયત્ન કરીએ છીએ. આપણે અગાઉ તમને કીધું જ છે, તમે જે વસ્તુ યોગ્ય લાગે એને વિડીયો સ્ટોપ કરીને નોટમાં ટેક્સ્ટબુકમાં નોંધતા રહેવાનું, હાઇલાઇટ કરતા રહેવાનું, જેથી આપણને વાંચતી વખતે બધું કામ લાગે. પહેલા આપણે જોઈએ છે કલિકાંતર વિન્યાસ. એનો મતલબ આપણે હમણાં કીધું એમ કલિકા અવસ્થામાં પુષ્પીય પર્ણોની ગોઠવણી એને કહેવાય કલિકાંતર વિન્યાસ. એવી ગોઠવણી આપણા એનસીઆરટી બુકમાં 4 આપી છે, પણ જૂના કોર્સમાં એક વધારે આપી હતી, આપણે એ પણ અહીંયા વળી લઈએ. તો પહેલું છે ધારાવર્તી પ્રકારનો કલિકાંતર વિન્યાસ. ધારાસ્પર્શી આપણે કહીએ છીએ, ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર. ધારા એટલે ધાર, જે દલપત્ર વજ્રપત્ર ધાર કે કોર છે એ જેને અડે એટલે એને કહેવાય ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ. આવી રીતે તમે જો આપણા અહીંયા 5 દલપત્ર કે વજ્રપત્ર બતાવેલો છે, એ આવી રીતે ધારથી અહીંયા જોઈન્ટ હોય, અને કહેવાય ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ. પુષ્પ કળી અવસ્થામાં હોય ત્યારે એની આ જે દલપત્ર વજ્રપત્ર છે એની ધાર કોર જોડાયેલી હોય એટલે કે ધારાસ્પર્શી. જેમ કે આંકડો, એમાં આપણને આવું જોવા મળે. બીજો પ્રકાર છે એને કહેવાય વ્યાવૃત. વ્યાવૃતનો મતલબ શું? એમાં એક દલપત્રનો છેડો બહાર હોય અને એક અંદર હોય. આવી રીતે તમે જો દરેકનો એક છેડો ઢંકાયેલો છે, ઓવરલેપ્ડ છે, ને એક ઓવરલેપિંગ કરે છે. એક ઓવરલેપ્ડ છે, ઓવરલેપિંગ કરે છે. તો આવી રીતની જે ગોઠવણી છે એને આપણે કહીએ છીએ વ્યાવૃત પ્રકારની ગોઠવણી. જેમ કે જાસૂદ, ભીંડો, એમાં આપણને પુષ્પની અંદર કલિકા અવસ્થામાં હોય ત્યારે દલપત્ર વજ્રપત્ર આ પ્રકારે ગોઠવાયેલા જોવા મળે. આને કહેવાય વ્યાવૃત પ્રકારનો પુષ્પ વિન્યાસ. એ સિવાય ત્રીજો એક પ્રકાર છે આચ્છાદી. આચ્છાદી અથવા તો આપણે એને આચ્છાદિતો પણ કહી શકીએ છીએ. આચ્છાદી અથવા આચ્છાદિત. આચ્છાદન કરે એમ એક પૂરેપૂરું બહાર હોય, એટલે કે એક ઘટક પુષ્પનો, એક દલપત્ર વજ્રપત્ર પૂરેપૂરો બહાર, એને બે છેડા ખુલ્લા બહારની બાજુએ અને બહાર છે એમ. એક છે અંદર હોય અને બાકી 3 છે ને એ આ વ્યાવૃત જેમ અંદર બહાર હોય. આવી રીતે તમે જુઓ. જો આ ઘટક છે પૂરેપૂરો બહાર છે, તમે જો બે છેડા અને બહાર છે. આ ઘટક એવો છે અને બે છેડા પૂરેપૂરા અંદર છે. હવે તમે જુઓ ને બાકીના 3 છેડા વ્યાવૃતની જેમ અંદર બહાર છે. જો આ બહાર અંદર, બહાર અંદર, બહાર અંદર, આ બેના બહાર, આ બેના અંદર. તો આવી પણ પુષ્પની અંદર કલિકા અવસ્થામાં દલપત્ર વજ્રપત્રની ગોઠવણી હોય. જેમ કે કેશિયા નામની વનસ્પતિ અથવા ગલતોરો નામની વનસ્પતિ,
એમાં આપણને આવી રીતે પુષ્પની અંદર કલિકા અવસ્થામાં જે આ દલપત્ર વજ્રપત્ર છે એની ગોઠવણી જોવા મળે. ચોથો એક પ્રકાર છે એ આપણને આપેલું કે આ એનસીઈઆરટીમાં જૂના કોર્સમાં આપે તો એનું નામ છે ક્વિન્કુન્સિયલ. એની અંદર બે ઘટકો બહાર હોય, બે ઘટકો અંદર પૂરે, એક જ ઘટક અંદર બહાર હોય વ્યાવૃતની જેમ. એમાં આપણે આમ બતાવી શકીએ. જો આ બે ઘટક બહાર છે, બે ઘટક અંદર છે, એક અંદર બહાર છે, વ્યાવૃત અંદર બહાર, બહાર ને અંદર. બાકી આ જે ઘટક છે એ અંદર બહાર, બે ઘટકોને અંદર છે. આના બે ઘટકો કે છેડા એના અંદર છે, આ બે છેડા બહાર છે એવો ઘટક, આ બે છેડા બહાર છે એવો ઘટક. તો આવી ગોઠવણી જેને કહેવાય ક્વિન્કુન્સિયલ પ્રકારની ગોઠવણી, વ્યાવૃત અને આચ્છાદિતનું મિશ્રણ. બરાબર, એવું આપણને જોવા મળે કોળું નામની વનસ્પતિના પુષ્પની અંદર, પુષ્પીય કલિકામાં આવું જોવા મળે. અથવા એક વનસ્પતિ છે બકાન લીમડો, એમાં આપણને આવી ક્વિન્કુન્સિયલ પ્રકારની ગોઠવણી દલ વજ્રપત્રની પુષ્પીય કલિકા અવસ્થામાં જોવા મળે. પાંચમો પ્રકાર આપણને આપણી બુકમાં આપે છે એ છે પતંગિયાકાર. પુષ્પ એ તમને પતંગી બેઠું એવું લાગે, એટલે પુષ્પની અંદર કલિકા અવસ્થામાં એ બધી દલ વજ્રપત્રની ગોઠવણી કેવી હોય તો આ પ્રકારની હોય. એક વજ્રપત્ર બહુ મોટું હોય, બે આવી રીતના હોય, જેના એક છેડા અંદર એક છેડા બહાર, એક અંદર બહાર, આવી રીતે. આના બે બહાર અને મોટામાં મોટું હોય. અને આ છે એ પરસ્પર જોડાયેલા, બે નાના અને પરસ્પર જોડાયેલા. તો આ પ્રકારે આ તો આપણે પુષ્પનો છેદ બતાવ્યો છે. રિયલ પુષ્પ જોવો ને તમે સાચું તો આ તમને પતંગી બેઠું હોય એવું લાગે. તેમાં મોટામાં મોટું જે દલપત્ર કે વજ્રપત્ર હોય, ખાસ તો દલપત્ર, એને આપણે કહીએ છીએ ધ્વજક. પછી બે નાના છે એને કહેવાય પક્ષક, પક્ષીની પાંખ જેવા, પક્ષી ઉડતાની પાંખ ફેલાયેલી પક્ષક. અને આ છે નાવ જેવું, હોડકા જેવું છે, એને કહેવાય નવતલ. તો પક્ષક બે છે, નવતલ પણ બે છે, ધ્વજક છે એક જ છે. એક બે બે, 1+2+2. આ જે ખાસિયત છે ને એ સિમ્બી કુળની વનસ્પતિના પુષ્પોની ખાસિયત છે. જેમ કે વાલ, વટાણા વગેરે, કોઈ પણ તમે કઠોળ લો એના પુષ્પો આપણને આવી રીતની અવસ્થામાં જોવા મળે. કલિકા અવસ્થામાં એક ધ્વજક હોય, બે પક્ષક હોય ને એક નવતલ હોય. તો એને કહેવાય પતંગિયાકાર પ્રકારનો પુષ્પ વિન્યાસ, સોરી કલિકાંતર વિન્યાસ. તો આવી રીતે આપણને પુષ્પ છે એ કલિકા અવસ્થામાં આ રીતના જોવા મળશે કે જેની અંદર આવી 5 પ્રકારની ગોઠવણી હોઈ શકે છે. આ સિવાય પણ હોય, આપણા ધોરણના સ્તર પ્રમાણે આપણને કલિકાંતર વિન્યાસ આ 5 પ્રકારના આવડે એટલે ઘણું બધું આવડતું કહેવાય. હવે આપણે બીજો પ્રકાર જોઈએ છે વિન્યાસનો, એ છે બીજાશયની અંદર જે અંડકો હોય એ અંડકોની ગોઠવણી કેવી હોય એને કહેવાય જરાયુ વિન્યાસ. તો આપણે હવે એને સમજીએ. તો આપણે 5 પ્રકાર જોયા, સાઈડમાં મૂકી દઈએ અને લખવામાં સરળતા રહે. એટલે ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત, એક આપણે વધારે પ્રકાર જોયો ક્વિન્કુન્સિયલ અને પતંગિયાકાર. આ આપણને વાલ, ટણામાં જોવા મળે. આ આપણને કોળું કે બકાન લીમડો એમાં જોવા મળે. આ આપણને કેસિયા અથવા ગલતોરો એમાં જોવા મળે. આ આપણને જાસૂદ કે ભીંડો એમાં જોવા મળે. અને આ આપણને ધારાસ્પર્શી છે એ આંકડામાં જોવા મળે. આટલું આપણે જોયું. બરાબર.
હવે આપણે બીજો ભાગ શીખીએ છીએ, છેલ્લો ભાગ પુષ્પનો, એ છે જરાયુ વિન્યાસ. એનો આપણે હમણાં અર્થ કીધો. જરાયુ વિન્યાસનો અર્થ થાય કે બીજાશયમાં અંડકોની જરાયુ પર ગોઠવણી, એને આપણે કહીએ છીએ જરાયુ વિન્યાસ. કલિકાંત વિન્યાસની જેમ જરાયુ વિન્યાસ પણ 5 પ્રકારના જોવા મળે. એમાં પહેલો પ્રકાર છે એ આ ધારા સ્પર્શી છે, એને આપણે કહેવાય ધારાવર્તી. એટલે કે સ્ત્રી કેસર હોય આ રીતે, એનું આ પરાગાસન, આ પરાગવાહિની અને આ બીજાશય. તો બીજાશયની દિવાલે અહીં ધાર ઉપર અંડકો ચોંટેલા હોય. જ્યારે આ પુષ્પનું એટલે ખાસ તો બીજાશયનું ફળમાં રૂપાંતર થાય ત્યારે સિમ્બિકોની વનસ્પતિમાં આની સિંગ બને આવી રીતે. જેમ કે વાલની સિંગ, તુવેરની સિંગ, વટાણાની સિંગ, મગની સિંગ. તમે તુવેર ફોલો કે વાલની પાપડી, એના સિંગ કે ફોલો ને, તમને અહીં ધારમાં આતરકા તરફ બધા ધારમાં બીજ ચોંટેલા જોવા મળે. તો આ પ્રકારનો જે ગોઠવણીનો પ્રકાર છે એને કહેવાય ધારા. ધાર જોડે ચોંટેલા અંડકો. પુષ્પીય અવસ્થામાં અંડકો હોય, અંડક જ્યાં બીજાશય દિવાલ પર ઉત્પન્ન થાય ને, એને આપણે અંડક તરીકે જરાયુ તરીકે ઓળખીએ છીએ. બીજાશયમાં આવી રીતે ઉપસેલો ભાગ હોય, એની ઉપરથી અંડક છે ઉત્પન્ન થાય. તો ઉપસેલો ભાગ છે એને આપણે જરાયુ કહીએ છીએ. એની ઉપર જે અંડકોની ગોઠવણી એને કહેવાય જરાયુ વિન્યાસ. તો બીજાશયમાં ઉપસેલો ભાગ જ્યાંથી જરાયુ ઉત્પન્ન થાય એને કહેવાય જરાયુ, અને ઉપસેલા ભાગ ઉપરથી જરાયુ ઉપરથી અંડકો ઉત્પન્ન થાય એને કહેવાય જરાયુ વિન્યાસ. અહીંયા ઉદાહરણ તરીકે વાલ, વટાણા, એમાં આપણને આવું જોવા મળશે કે જે એની સીમ છે આવી રીતે એની અંદરની ધાર ઉપરથી અંડકો ઉત્પન્ન થાય. આ તો આપણે બી બતાવ્યું, ફળ બતાવ્યું છે, પણ પુષ્પી અવસ્થામાં બીજાશયમાં આવી રીતે ધાર ઉપરથી અંડકો ઉત્પન્ન થયા હોય. હવે આ બીજાશય ફળમાં ફેરવાઈ ગયું, તો આને બીજ કહેવાય. અંડકો છે બીજમાં ફેરવાય, બીજાશય છે ફળમાં ફેરવાય. તો આને કહેવાય ધારાવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ. બીજો એક પ્રકાર છે એને કહેવાય ચર્મવર્તી. ચર્મ એટલે ચામડી, એની ફરતી પરિધિ વિસ્તારમાં ગોઠવાયેલો જરાયુ વિન્યાસ. જેમ કે આપણને રાઈમાં આવું જોવા મળે. એની અંદર બીજાશયનો છેદ લો ને, તમને એની ધાર ઉપરથી આવી રીતે અંડકો ઉત્પન્ન થયેલા જોવા મળે. જો બીજાશયની ધાર ઉપરથી કે ચામડી ઉપરથી ફરતે ઉત્પન્ન થાય છે એને કહેવાય ચર્મવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ. કોઈ વાર એમાં કુટપટ પણ આપણને આવા જોવા મળે. કુટપટનો મતલબ ખોટો પડદો, તેને આપણે કહીએ છીએ કુટપટ. બરાબર? અને કહેવાય ચર્મવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ. ત્રીજો એક પ્રકાર છે એને કહેવાય કેન્દ્રસ્થ. એની અંદર એના નામ પ્રમાણે અંડકો છે એ કેન્દ્રમાં હોય, કે બીજ છે એ કેન્દ્રમાં હોય. અને બીજાશયનો છેદ કાપો ને, તમને આવું જોવા મળશે. એમાં તો આવી રીતે આપણને પડદાઓ જો અહીંથી કેન્દ્રમાંથી અંડકો અથવા બીજ ઉત્પન્ન થયેલા જોવા મળે. જો તમને યાદ હોય, તમે જ્યારે ટમેટું કાપો છો ત્યારે એક્ઝેક્ટ ટમેટાની સ્લાઇસ થાય, ટમેટાના પતિકાઓ થાય, સ્લાઇસ એ એક્ઝેક્ટ આવી હોય. તો અહીંયા આપણને ટમેટામાં આ પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે. કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય એટલે કહેવાય કેન્દ્રસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. એ સિવાય એના જેવો જ એક છે મુક્ત કેન્દ્રસ્થ. એટલે એની અંદર આપણને એક્ઝામ્પલ ડાયન્થસનું, ડાયન્થસ નામની વનસ્પતિ અથવા પ્રિમરોઝ નામની વનસ્પતિ, તમે એના બીજાશયને કાપીને જુઓ ને છેદમાં, આડછેદમાં, તો તમને એમાં આવા પટલ જોવા નહીં મળે, અથવા એને સેપ્ટમ કહેવાય. 3 કોટર જોવા નહીં મળે. એક ખાનું, એક કોટર, બીજું ખાનું, બીજું કોટર, એવું જોવા નહીં મળે. કેન્દ્રમાં જ તે ધરી હોય અને ધરી ઉપરથી અંડકો છે ઉત્પન્ન થયેલા તમને જોવા મળે આવી રીતે.
આવી રીતે કોટર કે સેપ્ટમ કે પડદાઓ ના હોય અને કહેવાય મુક્ત કેન્દ્રસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. આ જરાયુ આપણને ડાયન્થસમાં પ્રિમરોઝમાં જોવા મળે. અને પાંચમો છેલ્લો પ્રકાર જરાયુ વિન્યાસનો છે એને કહેવાય તલસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. તલસ્થ એટલે તળિયેથી ઉત્પન્ન થાય. બીજાશયમાં તમે છેદ કાપો આવી રીતે તો તળિયે અંડક છે ઉપસેલો ભાગ જરાયુ કહેવાય, અહીંથી અંડક છે ઉત્પન્ન થાય. આને કહેવાય તલસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. જેમ કે સૂર્યમુખીમાં આપણને આવું જોવા મળે. સૂર્યમુખીના પુષ્પમાં જે સ્ત્રીકેસર હોય, તમે એનું બીજાશય છે એ જો કાપો તમને એની અંદર જે જરાયુ વિન્યાસ છે એ આ પ્રકારનો આપણને જોવા મળે. ફરી એકવાર આપણે બે મુદ્દા ફાસ્ટ જોઈ નાખીએ. આપણે બે વસ્તુ જોઈ. એક તો પુષ્પ કલિકા અવસ્થામાં એ પુષ્પીય પર્ણની ગોઠવણી ધરાવે છે, એ ગોઠવણીને કહેવાય કલિકાંતર વિન્યાસ. એના આપણે 5 પ્રકાર જોયા: ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદી, ક્વિનકુંચન અને પતંગિયાકાર. ઉલટ જોઈએ તો પતંગિયાકારમાં આપણે એવું કીધું એની અંદર પતંગિયાની જેમ કલિકા અવસ્થામાં દલપત્ર ગોઠવાયેલા હોય. એક દલપત્ર મોટું હોય એને કહેવાય ધ્વજક, બે અંદર ગોઠવાયેલા હોય નાના એને કહેવાય પક્ષક, અને બે એકદમ નીચે હોય અને જોડાયેલા હોય એને કહેવાય નવતર. તો ધ્વજક, પક્ષક અને નવતર એનું ક્રમ 1, 2 અને 2 સંખ્યામાં હોય. જેમ કે લગભગ બધા કઠોળ વર્ગની વનસ્પતિના પુષ્પમાં આપણને એવું જોવા મળે, વાલમાં, વટાણામાં વગેરેમાં. બીજા પર જોઈએ તો ક્વિનકુંચન પ્રકારનો કલિકાંતર વિન્યાસ. એમાં આપણે જોઈએ કે એક દલપત્રનો છેડો બહાર હોય અને એક અંદર હોય, અને બાકી 4 પૈકીના 2 દલપત્ર પૂરેપૂરા અંદર હોય, 2 દલપત્ર પૂરેપૂરા બહાર હોય, અને 2 છેડા બહાર હોય એવા 2 દલપત્ર હોય, 2 છેડા અંદર હોય એવા 2 દલપત્ર હોય, અને પાંચમું એક દલપત્ર અંદર બહાર આપણને જોવા મળે. એને આપણે કહીએ છીએ ક્વિનકુંચન પ્રકારનો કલિકાંતર વિન્યાસ. જેમ કે કોળું, બકાન લીમડો એમાં આપણને એવું છે જોવા મળશે. એના પછી આચ્છાદી. એની અંદર આ ક્વિનકુંચન થોડું ઉલટું. એમાં એક દલપત્રના 2 છેડા પૂરેપૂરા અંદર, એક દલપત્રના 2 છેડા પૂરેપૂરા બહાર, અને બાકીના 3ના વ્યાવૃતની જેમ અંદર બહાર જોવા મળે. એને કહેવાય આચ્છાદ પ્રકારનો પુષ્પ વિન્યાસ, જે આપણને કેશીઓ, ગલતોરા જેવી વનસ્પતિમાં એના પુષ્પની કલિકા અવસ્થામાં જોવા મળે. આચ્છાદી આપણે કીધું, વ્યાવૃત આપણે કીધું એમ દરેક 5 દલપત્રના છેડા અંદર બહાર હોય. એક છેડો ઢંકાય, એક છેડો ઢાંકે, એક છેડો ઢંકાય, એક છેડો ઢાંકે, એક છેડો અંદર, એક છેડો બહાર, એક છેડો અંદર, એક છેડો બહાર. એ પ્રકારની ગોઠવણી છે એને કહેવાય વ્યાવૃત પ્રકારની ગોઠવણી, જે આપણને જાસૂદ, ભીંડો એમાં જોવા મળે. એના પછી ધારાસ્પર્શી, એટલે કે 5 દલપત્રના છેડાઓ એકબીજાને અડકતા હોય, કોઈને ઢાંકે નહીં, કોઈને ઢંકાય નહીં, તો બધા કોરથી ધારથી તેને અડેલા હોય. એને કહેવાય ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ, જે મોટાભાગે આપણને આંકડામાં જોવા મળે. આ થયો કલિકાંતર વિન્યાસ. એવી રીતે જરાયુ વિન્યાસ. એમાં આપણે કીધું કે બીજાશયની અંદર જે અંડકોની ગોઠવણી જરાયુની ઉપર થાય એને કહેવાય જરાયુ વિન્યાસ. તમને બધાને ખ્યાલ છે કે પપૈયામાં ઘણા બધા બી હોય, પણ એ કઈ રીતે ગોઠવાયેલા હોય? પપૈયું તમે તોડો આડું કે ઊભું કાપીને તેના બધા બે કિસ્સા નીકળી જાય. જ્યારે જામફળમાં, તરબૂચમાં, ફળમાં બી વેચાયેલા હોય, તમે એના બી અલગ કરી શકો. તમારે ખાતી વખતે બી ખાઈ જવા પડે, કાઢતા રહેવા પડે. ત્યારે પપૈયામાં એવું નથી, એની અંદર બધા બી ઘણા બધા હોય, પણ બધા બહાર ગોઠવાયેલા હોય. એના પોલાણની અંદર તમે એક ચપ્પાનો રસરકો મારો ને તો ચપ્પાના એક રસરકે બધા બી નીકળી જાય. તરબૂચમાં, જામફળમાં એવું થઈ શકે નહીં. તો એવી રીતે એ જ્યારે એ જામફળ, તરબૂચ, પપૈયું બને છે પુષ્પમાંથી, પુષ્પમાં જે અંડકો હોય ને એની ગોઠવણી આપણે અલગ અલગ થયેલી હોય. એટલે અમુકમાં બી બહાર હોય, અમુકમાં બી એના ફળના ઘરની અંદર ફેલાયેલા હોય જામફળની જેમ. તો એ જે અંડકોની ગોઠવણી છે બીજાશયની અંદર એને કહેવાય જરાયુ વિન્યાસ. એટલા માટે એ અંડક જ્યાં ઉત્પન્ન થાય ને ત્યાં બીજાશયની દિવાલ થોડો ભાગ ઉપસેલો હોય, એટલે એ ઉપસેલા ભાગને આપણે કહીએ છીએ જરાયુ. એની ઉપર જે અંડકોની ગોઠવણી છે એને કહેવાય જરાયુ વિન્યાસ. એક પણ હોય અંડક, જેમ કે બોર છે એક જ ઠળિયો હોય, કેરી છે એક જ ગોટલો હોય, ગોટલો કે ઠળિયો એક જ હોય, બી એક જ હોય. તો એનો મતલબ કે પુષ્પની અંદર અંડક પણ એક જ હશે, અને એક કરતાં વધારે આપણને બી જોવા મળે તેનો મતલબ કે એ પુષ્પમાં એક કરતાં વધારે અંડકો હોય છે. જેમ કે આપણે કીધું તરબૂચ છે, જામફળ છે, પપૈયું છે, ઘણા બધા બી જોવા મળે. જ્યારે આ બોર છે અથવા તો કેરી છે એમાં એક જ બી જોવા મળે. જેટલા બી
એટલાય પુષ્પમાં અંડકો આપણને જોવા મળે. અંડકો એક કરતાં વધારે હોય તો ચોક્કસ રીતના ગોઠવાયેલા હોય. એ રીત મેં તમને સમજાવી. પપૈયામાં અલગ પ્રમાણે ગોઠવાય અને જામફળ અને તરબૂચમાં અલગ રીતે ગોઠવાય. એ જે બી બન્યા છે બધા, એની પુષ્પની અવસ્થામાં અંડકો હોય, એની અલગ પ્રકારની ગોઠવણી, બરાબર. તો એ બીજાશયમાં જરાયુ ઉપર અંડકોની ગોઠવણી એને કહેવાય જરાયુ વિન્યાસ. એના પણ આપણે આ કલિકાંતર વિન્યાસના 5 પ્રકારની જેમ આવા 5 પ્રકાર છે જોયા હતા. પહેલો પ્રકાર ધારાવર્તી, એટલે કે ફળની અંદર ધારે ધારે આ બાજુ કે આ બાજુએ બી ગોઠવાયેલા હોય, એને કહેવાય જેમ કે વાલ વટાણા, ધારાવર્તી પ્રકારનો કલિકાંતર વિન્યાસ. એવી રીતે ચર્મવર્તી, એટલે કે ચામડી, એટલે કે દિવાલે અંડક ગોઠવાયેલા હોય, એને કહેવાય ચર્મવર્તી. જેમ કે ગાયની અંદર આપણને આવું જોવા મળે. એમાં વચમાં કૂટપટ પણ હોય, ખોટો પટલ પણ આપણને ફૂલ સેપ્ટમ પણ જોવા મળે. એના પછી આમાં સાચો પટલ હોય, આમાં તો રીતસર કાયદેસર વ્યવસ્થિતપણે પડદા હોય, જેના કારણે અલગ અલગ કોટરોમાં બીજાશય છે વિભાગોમાં, કોટરોમાં, ખાનાઓમાં વહેંચાઈ જાય અને જે અંડકો છે એ કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય, તેને કહેવાય કેન્દ્રસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. જેમ કે ટમેટામાં આપણને આવું જોવા મળે. આપણે જોયું કે ટમેટાને આપણે આડું કાપીએ, સ્લાઇસ ગોળ ગોળ કાપીએ તો એક્ઝેક્ટ આપણને આવું જોવા મળે. તો ટમેટામાં આપણને આવી રીતે કેન્દ્રસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે છે એવું કહેવાય. એવી રીતે મુક્ત કેન્દ્રસ્થમાં આ પડદા ના હોય અને વચમાં જે ધરી છે એ ધરી માત્ર હોય, જેની ઉપરથી આવી રીતે અંડકો છે ઉત્પન્ન થાય છે. તો આને કહેવાય મુક્ત કેન્દ્રસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. જેમ કે ડાયન્થસ, પ્રિમરોઝ જેવી વનસ્પતિમાં આપણને આવું જોવા મળે. અને છેલ્લે તલસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. એના નામથી આપણને ખ્યાલ આવી જાય કે ગોઠવણી એમાં જરાયુ ઉપર અંડકોની કેવી હશે. તળિયેથી જરાયુ જે તળિયા હોય એની ઉપરથી અંડક છે ઉત્પન્ન થાય, મોટા ભાગે એક અંડક હોય, એને કહેવાય તલસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. જે આપણા સૂર્યમુખીના પુષ્પમાં જોવા મળે. તમે એના સ્ત્રી કેસરને ઊભું કે આડું કાપો, તમને આવી રીતે તળિયેથી જરાયુ ઉપરથી એક અંડક ઉત્પન્ન થયેલો જોવા મળે, એને કહેવાય તલસ્થ પ્રકાર સૂર્યમુખીનો જરાયુ વિન્યાસ. અહીંયા આપણે જરાયુ વિન્યાસ અને કલિકાંતર વિન્યાસ સાથે પુષ્પની વાત પૂરી કરી. આપણે એમાં કેટલી વસ્તુ જોઈ. સૌથી પહેલા આપણે જોયું પુષ્પ છે એની વ્યાખ્યા, પછી આપણે પુષ્પના વિવિધ ભાગો સમજ્યા, વિવિધ ઘટકો, મુખ્ય ચક્ર, ગૌણ ચક્ર વગેરે, પુષ્પની રચના સમજ્યા. ત્રીજો મુદ્દો જોયો આપણે પુષ્પના પ્રકારનો જોયો આપણે. ચોથો મુદ્દો પુષ્પ વિન્યાસ, પાંચમો આ કલિકાંતર વિન્યાસ, છઠ્ઠો અને છેલ્લો મુદ્દો આપણે જોયા જરાયુ વિન્યાસ. આટલી વસ્તુ આપણને પુષ્પની જે ખ્યાલ હોય, એના પ્રકાર, નામ, અર્થ અને ઉદાહરણ, થોડી એની રેખાંકિત આકૃતિઓ, તો આપણને પુષ્પની જેટલી માહિતી ખબર હોવી જોઈએ એ પૂરતી છે. અને આપણને એને લગતો કોઈ પણ પ્રશ્ન ડિસ્ક્રિપ્ટિવ કે એમસીક્યુ પ્રકારનો એ સોલ્વ કરતા આવડે. તમે એકવાર રિવિઝન કરજો, શક્ય હોય તો પેન્સિલ વડે આ બધી ફિગર દોરવા ટ્રાય કરજો જોયા વગર, અને એનું લેબલિંગ કરવા ટ્રાય કરજો કે આ કેન્દ્રસ્થ છે, મુક્ત કેન્દ્રસ્થ છે, એમાં જોવા મળે. તો પ્રેક્ટિસ કરશો, 1 કે 2 વાર તમને બધું સમજાઈને યાદ રહી જશે. અહીંયા આપણે પુષ્પની વાત છે પૂરી કરીએ છીએ. હવે આપણા પાઠ પ્રમાણે જે લાક્ષણિક વનસ્પતિ હોય એમાં વાનસ્પતિક અંગોમાં આપણે મૂળ પ્રકાર પર્ણ જોયા, અને પ્રજનન અંગોમાં પુષ્પ, ફળ અને બીજ. એમાં પુષ્પના આપણા 6 મુદ્દા અહીંયા પૂરા કર્યા. હવે આવશે ફળ અને બીજ. તો ફળ અને બીજની વાત છે આપણે આવતા લેક્ચરમાં કરશું. અહીંયા આજે આટલું આપણે રાખીએ છીએ.